નમસ્કાર. આજે આપણે એક એવી જબરદસ્ત તક વિશે વાત કરવાના છીએ જે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 વિશે. ચાલો, આ શું છે અને કેવી રીતે એનો લાભ લઈ શકાય એ બધું જ વિગતવાર સમજીએ. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ સ્કોલરશિપ કોના માટે છે, બરાબર ને? તો જવાબ છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે જે અત્યારે ધોરણ 8માં ભણી રહ્યા છે. હા, ખાસ કરીને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે આ માહિતી બહુ જ કામની છે. એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. આને એક મોટી શૈક્ષણિક તક તરીકે જોવી જોઈએ. એક એવી તક જે ભણતરમાં આગળ વધવા માટે એક મજબૂત પાયો તો આપશે જ, સાથે આર્થિક રીતે પણ ઘણી મદદરૂપ થશે. સારું, તો હવે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝેક્ટલી છે શું. જો, આ પરીક્ષાનું પૂરું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, જેને શોર્ટમાં GSSE પણ કહેવાય છે. આ ખાસ કરીને ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ માટે જ બનાવવામાં આવી છે. એનો મુખ્ય હેતુ શું છે? તો કે જે હોશિયાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે ને, એમને શોધી કાઢવા અને એમના આગળના ભણતર માટે જે પણ સપોર્ટ જોઈએ એ પૂરો પાડવો. ચાલો, હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. કોણ આ પરીક્ષા આપી શકે છે? એની યોગ્યતા શું છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા કોઈ ભૂલ ના થવી જોઈએ. તો આ સ્કોલરશિપ માટે અરજી કરવાના મુખ્યત્વે 2 રસ્તા છે. ધ્યાનથી સાંભળજો. પહેલું, એવા વિદ્યાર્થીઓ જે સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી સળંગ ભણ્યા હોય. અને બીજો રસ્તો કોના માટે છે? તો કે એવા વિદ્યાર્થીઓ માટે જેમને RTE એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રાઇવેટ એટલે કે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં એડમિશન મળ્યું હોય. આ 2 કેટેગરીના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ઓકે, તો યોગ્યતાની વાત તો થઈ ગઈ. પણ હવે એ સમજીએ કે પરીક્ષામાં પૂછાશે શું? એનું માળખું કેવું હશે? અરે ભાઈ, તૈયારી કરવી હોય તો પેપર સ્ટાઇલ તો ખબર હોવી જ જોઈએ ને. તો સીધી વાત છે. કુલ 120 સવાલ હશે. બધા જ MCQ એટલે કે ઓપ્શનવાળા, અને 120 સવાલના 120 માર્ક્સ. એક સવાલનો 1 માર્ક. સિમ્પલ. હવે જરા ડિટેલમાં જોઈએ કે આ 120 માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા છે. જુઓ, પહેલો ભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેન્ટલ એબિલિટી. એના સીધા 40 સવાલ, 40 માર્ક્સ. પછી બીજો મોટો ભાગ છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જે 80 માર્ક્સનો છે. એમાં ગણિતના 20 સવાલ, વિજ્ઞાનના 20 સવાલ અને ગુજરાતીના 10 સવાલનો સમાવેશ થાય છે. આ ગુણભારને બરાબર સમજવાથી તૈયારી ક્યાંથી શરૂ કરવી અને કયા વિષય પર કેટલું ધ્યાન આપવું એનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ઓકે, બધી વાત બરાબર છે, પણ સૌથી અગત્યની વસ્તુ શું છે? તારીખો. જો તારીખ જ ચૂકી ગયા તો બધી મહેનત પાણીમાં. તો ચાલો ફટાફટ એ તારીખો નોંધી લઈએ, જે બિલકુલ ભૂલવાની નથી. બસ આ 2 તારીખો મગજમાં ફિટ કરી લો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2026. ફરીથી કહું છું, 16 ફેબ્રુઆરી 2026. અને પરીક્ષા ક્યારે છે? એ છે 4 એપ્રિલ 2026. આ બંને તારીખો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. હવે આ બધું સાંભળીને મનમાં ઘણા સવાલો થતા હશે. ફોર્મ કેવી રીતે ભરવું? કંઈ તકલીફ પડે તો કોને પૂછવું? સ્વાભાવિક છે. તો ચાલો એ પણ જોઈ લઈએ કે વધુ માહિતી કે કોઈ મદદ માટે ક્યાં સંપર્ક કરી શકાય. જો કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો મહેસાણામાં શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરનો સંપર્ક કરી શકાય છે. એમનું સરનામું અને ફોન નંબર અહીં આપેલા જ છે. મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, મહેસાણા. અને ફોન નંબર છે 8001119305. એટલું જ નહીં, એમની YouTube ચેનલ પણ છે, શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર નામે, જ્યાંથી પણ ઘણી ઉપયોગી માહિતી મળી શકે છે. અને હા, એક બહુ જ સરસ સુવિધા છે. જો આ પરીક્ષાને લગતી કે બીજી કોઈ સરકારી જાહેરાતોની અપડેટ સીધી WhatsApp પર જ જોઈતી હોય તો બસ આ જ નંબર 8001911305 પર પોતાનું નામ લખીને મોકલી આપવાનું છે. એટલે બધી માહિતી સીધી ફોનમાં જ આવી જશે. તો આ હતી જ્ઞાન સાધના સ્કોલરશિપની A to Z માહિતી. કોણ અરજી કરી શકે, પરીક્ષામાં શું પૂછાશે અને કઈ તારીખો યાદ રાખવાની છે, બધું જ આપણે જોયું. હવે સવાલ માત્ર એક જ છે કે શું વિદ્યાર્થીઓ આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તૈયાર છે? જો હા, તો તૈયારી શરૂ કરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.